તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાના દાવા વચ્ચે રાજ્યમાં વાર્ષિક અંદાજે 10,000 કરોડથી વધુનો દારૂ કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેમાં પાડોશી રાજ્યોમાંથી 300 થી 500% જેટલા તોતિંગ નફાની લાલચે 4 મુખ્ય કોરિડોર મારફતે રોજેરોજ વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે। પોલીસ વાર્ષિક સરેરાશ 250 થી 350 કરોડનો મુદ્દામાલ જપ્ત કરે છે, જે કુલ નેટવર્કના માત્ર 10 થી 15% જ હોવાનું ક્રિમિનોલોજીના ગણિતથી સામે આવ્યું છે। ત્યારે કેમિકલ યુક્ત નકલી દારૂના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા સમગ્ર કાયદાકીય અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। વધુ અપડેટ સાથે કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, ગુજરાતમાં દારૂબંધી હોય પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે જે ચારે તરફથી એવા રાજ્યો સાથે જોડાયેલું છે, એવી બોર્ડર સાથે જોડાયેલું છે કે જ્યાં દારૂબંધી ન હોય અને રોડના મારફતે કે અન્ય કોઈ પણ મારફતે દારૂ ગુજરાતમાં ઠલવાતો હોય, ત્યારે કઈ આંકડાકીય માહિતી સામે આવી છે જે ખરેખર ગુજરાતના દારૂબંધીના કાયદા સામે એક પડકાર ફેંકી રહી છે? ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર છે અને તે કાગળ ઉપર હોવાના પુરાવા અનેક વખત મળી ચૂક્યા છે। સુવ્યવસ્થિત રીતે આ આખું નેટવર્ક જે છે તે બુટલેગરો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। દારૂની વાત કરીએ તો રાજ્યમાં દર વર્ષે ઓછામાં ઓછો 10,000 થી 20,000 કરોડનો દારૂ જે છે તે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઠલવાઈ રહ્યો છે અને અનેક વખત આ દારૂનો જથ્થો પકડાય છે તો મોટાભાગનો દારૂનો જથ્થો જે છે તે અંદર ઘુસાડી દેવામાં આવે છે। જે પોલીસ દ્વારા પકડવામાં આવે છે તે આશરે 300 થી 350 કરોડનો દારૂ જે છે તે દર વર્ષે પકડાતો હોવાના આંકડા જે છે તે સરકારી આંકડા અત્યાર સુધી સામે આવેલા છે। અલગ અલગ રાજ્યોની બોર્ડર જે છે તે ગુજરાતને અડી રહી છે ને તે તમામ રાજ્યો એવા છે કે જ્યાં દારૂ માટે બંધી નથી અને ત્યાંથી જ આ દારૂનો જથ્થો જે છે તે સપ્લાય કરવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્ર માટે દારૂ જે છે તે સુરત તરફથી પણ આવે છે, ડાંગ તરફથી પણ આવે છે, સાપુતારા તરફથી પણ આવે છે। આ તરફ મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં જાલોદ તરફથી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે, જંગલ વિસ્તાર છે ત્યાંથી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે, દાહોદથી અંદર ઘુસાડવામાં આવે છે। આ તરફ રાજસ્થાનની જો વાત કરીએ તો ત્યાં પણ બનાસકાંઠાની બોર્ડર હોય કે પછી આ તરફ શામળાજી બોર્ડર જે છે ત્યાંથી પણ આ દારૂનો જથ્થો જે છે તે ઘુસાડવામાં આવતો હોવાનું અત્યાર સુધી અનેક વખત સામે આવી ચૂક્યું છે। આવા સંજોગોમાં આ દારૂનો જથ્થો જે છે તે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો છે। નફાની વાત કરીએ તો બુટલેગરોનો નફો જે દારૂ સપ્લાય અહીં થઈ રહ્યો છે ને તેના લગભગ 250 થી 300% જેટલો નફો હોવાનું અત્યાર સુધી જે તપાસમાં સામે આવ્યું છે ને તેના આ આંકડા જે છે તે મુજબ સામે આવ્યું છે। મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ જે છે તે નકલી પણ બનાવવામાં આવી રહ્યો છે ને તેના માટે જરૂરી કેમિકલો જે છે તે આ ઉસ્તાદ બુટલેગરો છે તેના દ્વારા અલગ અલગ જે ઝોન છે ગુજરાતના તે ઝોનમાં કઈ રીતે કેમિકલ પહોંચાડવું, અન્ય પદાર્થો પહોંચાડવા, તેના માટે થઈને પણ સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે આ બુટલેગરો જે છે તે કામ કરી રહ્યા છે। મધ્ય ઝોનની વાત કરીએ તો અમદાવાદ અને તેની આસપાસનો વિસ્તાર છે કે જ્યાંથી કેમિકલ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર સપ્લાય કરવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં જો કોઈ પણ જગ્યા પર નકલી દારૂ બનાવવાનો હોય તો તે સુરત, વાપી અને અંકલેશ્વર, ભરૂચ જીઆઈડીસી છે ત્યાંથી આ કેમિકલ જે છે તે મેળવી લેવામાં આવે છે। તો આ તરફ અન્ય વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ આવા જે જીઆઈડીસી વાળા વિસ્તાર છે ને તે તમામ જીઆઈડીસી વાળા વિસ્તારમાંથી જ આ જે કોઈ નકલી દારૂ બનાવવા માટે થઈ અને જરૂરી વસ્તુઓ જે છે તે મેળવી લેવામાં આવતી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે। આવામાં ગુજરાતમાં દારૂબંધી જે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર છે। એક આંકડો એ પણ સામે આવી રહ્યો હતો કે ગુજરાતમાં જો દારૂબંધી હટાવી દેવામાં આવે તો સરકારને અંદાજે 12 થી 15,000 કરોડની આવક થઈ શકે છે, એટલે કે લગભગ 15 થી 20,000 કરોડનો દારૂ જે છે તે દર વર્ષે ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે અને આ દારૂબંધી જે છે તે માત્ર કાગળ ઉપર હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે। તેના સાથે સંદેશ ન્યૂઝ અનેક સવાલ ઉઠાવી રહ્યું છે કે દારૂબંધીના અમલીકરણમાં તંત્ર શા માટે નિષ્ફળ છે? શું નાગરિકોના જીવની જવાબદારી એ તંત્રની નથી? શું તંત્રને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે? દારૂબંધીના કાયદાથી હફતાખોરીનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે।
હજારો કરોડોની હપ્તાખોરીથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેનું ટર્નઓવર જ 10,000 કરોડનું હોય તો પછી તેમાં ખાયકી કેટલી થતી હશે, કેટલા હપ્તા જશે? પોલીસની રહેમ નજરથી ચાલી રહ્યો છે શું આ દારૂનો કાળો કારોબાર? એક મોટો સવાલ, કારણ કે પોલીસની રહેમ નજર વગર દારૂ કોઈ પણ બોર્ડરથી ઘુસાડવો શક્ય જ નથી. હજારો કરોડની હપ્તાખોરીના તાર આખરે માત્ર શું પોલીસ સુધી સંકળાયેલા છે, પોલીસ સુધી સીમિત છે કે પછી આગળ પણ હપ્તા પહોંચે છે? કરોડોના બેનામી પૈસા છે, આ વ્યવહારોનો હિસાબ આખરે કોણ રાખી રહ્યું છે? શું પોલીસ સ્ટેશનમાં બુટલેગરના ભરણના આરોપો જે છે તે સાચા છે?